પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ડિપોર્ટ કરેલા ભારતીયોના પગમાં સાંકળ બાંધવા અંગે કોંગ્રેસના પ્રહાર. મનીષ દોશીએ 140 કરોડ ભારતીયોનું અપમાન ગણાવ્યું. કહ્યું કે ભારતીય નાગરિકોનો અમેરિકા દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. ભારત સરકાર પાસે કડક પગલાં લેવાની માંગ કરી. અમેરિકાથી પરત ફરેલા ભારતીયો મુદ્દે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાની પ્રતિક્રિયા. અમેરિકાને ડિપોર્ટ કરવાની પદ્ધતિઓ યોગ્ય ગણાવી. કહ્યું રાતોરાત આ પ્રકારે લોકોને હાંકી કાઢવા ન જોઈએ. અમેરિકાના વિકાસમાં ગુજરાતીઓનો મોટો ફાળો છે. અમેરિકા જવા માંગતા લોકો કાયદેસર રીતે જાય તેવી પણ સલાહ તેમણે આપી. ગેરકાયદે વસતા લોકો અંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખે ભારતને શીખ લેવાની સલાહ આપી. કહ્યું અમેરિકાએ જેવી કામગીરી કરી એનાથી ભારતે શીખવું જોઈએ. ભારતમાં વસતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાની કરી માંગ. ભારતની અર્થવ્યવસ્થા ગેરવસાહતીઓના કારણે ખોરવાઈ રહી છે. અમેરિકાથી વડોદરા પરત આવેલી યુવતીની પૂછપરછ. યુવતીના ઘરે પોલીસે પૂછપરછ કરી. માનસિક સ્થિતિ સારી ન હોવાથી પોલીસને નિવેદન નોંધવામાં મુશ્કેલી સર્જાઈ, જેથી વિગતવાર પૂછપરછ બાદ કરવામાં આવશે. પોલીસ દ્વારા માત્ર પ્રાથમિક પૂછપરછ પૂર્ણ કરવામાં આવી. સુરક્ષિત રીતે દીકરી પરત આવતા પિતા ભાવુક થયા. યુવતી પરત આવતા જ પરિવારનું નિવેદન બદલાઈ ગયું. લગ્ન બાદ સાસરે અમેરિકા ગયાની વાતને બદલી અને યુવતી અપરિણિત હોવાનું જણાવી અમેરિકા ફરવા ગઈ હોવાનો કર્યો દાવો.